આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. ગુજરાતની 4 દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પ્રતિષ્ઠિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને લોખંડી પુરુષ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ રાષ્ટ્રપતિએ એકતાનગર ખાતે જંગલ સફારી કરી અને વિવિધ વન્યજીવોને નિહાળ્યા હતા. તેમણે કેવડિયામાં રાજ્યના સૌથી વિશાળ સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી. બાદમાં રાષ્ટ્રપતિએ એકતાનગરમાં એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી અને તાલીમાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી કચ્છની 2 દિવસની મુલાકાતે આવશે. તેઓ સૌપ્રથમ ભુજમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ સફેદ રણની ટેન્ટ સિટીમાં રાત્રિ રોકાણ કરશે. જ્યારે 1 માર્ચે રાષ્ટ્રપતિ યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ધોળાવીરાની મુલાકાત લેશે. તેઓ સફેદ રણથી ધોળાવીરા જતા રોડ ટુ હેવન તરીકે જાણીતા માર્ગને પણ નિહાળશે. જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા જારી કરાયેલ જાહેરનામા મુજબ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કચ્છ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિની સુરક્ષા અને તેમની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે કાર્યક્રમ સ્થળના વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. જે અન્વયે કોઈપણ પ્રકારના ડ્રોન, ઇલેક્ટ્રોનિક કે અન્ય હવામાં ઉડી શકે તેવા સાધનોને આ વિસ્તારમાં ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે. દરમિયાન રાષ્ટ્રપતિ વૈશ્વિક ધરોહર સાઇટ ધોળાવીરાની મુલાકાત લેશે. આ અન્વયે ધોળાવીરા સાઇટ આજથી 3 દિવસ મુલાકાતીઓ તથા પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની કચ્છ મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા માટે તમામ તબક્કે એજન્સીઓ સતર્ક બની છે. ભુજ, ધોરડો અને ધોળાવીરા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. સરહદી વિસ્તારમાં બીએસએફ સહિતની એજન્સીઓ પણ સતર્ક બની છે. દરમિયાન આજે સવારે અબડાસા તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં એજન્સીઓ દ્વારા દરિયામાં હોવરક્રાફ્ટ, પાણીમાં ચાલી શકે તેવી ગાડીઓ ઉતારી સુરક્ષા કવાયત કરવામાં આવી હતી. તેમજ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સાથે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. ધોરણ 10 અને 12ના કુલ 14,30,000 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 અને 12નું પ્રથમ પેપર આજે પૂર્ણ થયું હતું. પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ ખુશ થયા હતા. પરીક્ષા શરૂ થતા પહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તણાવમુક્ત થઈ પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. રાજ્યની સાથે કચ્છના 54 પરીક્ષા કેન્દ્રો પર આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક કરી આવકાર અપાયો હતો. જિલ્લામાં આજે ધોરણ 10માં ગુજરાતી પ્રથમ ભાષાની પરીક્ષામાં 552 છાત્રો ગેરહાજર રહ્યા હતા. શિક્ષણના અધિકાર આરટીઈના કાયદાની જોગવાઈ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. નબળા અને વંચિત પરિવારના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક ભણી શકે તે માટે આરટીઈ કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે માટે જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે આવતીકાલથી તારીખ 12મી માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની ચકાસણી કરીને શાળામાં પ્રવેશની કામગીરી શિક્ષણ વિભાગ હાથ ધરશે. કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના 43,000થી વધુ લાભાર્થીઓને 49 કરોડ 56 લાખથી વધુની સહાય ચૂકવાઈ હોવાનું સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આજે વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે. વર્ષ 2023-24માં 11,300થી વધુ લાભાર્થીઓને 13 કરોડ 51 લાખથી વધુની સહાય અપાઈ હોવાનું પણ વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું. કચ્છ જિલ્લાના 650 અનુસૂચિત જાતિના લાભાર્થીઓને 78 લાખ કરતાં વધુની સહાય અપાઈ હોવાનો પણ તેમણે ગૃહમાં જવાબ આપ્યો હતો. રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે કુંવરબાઈનું મામેરું યોજના ઘણા સમયથી કાર્યરત છે. નખત્રાણા તાલુકાના 300 તથા સ્થાનિકના 50 જેટલા બગીચામાં કેરીના વૃક્ષો પર પુષ્કળ માત્રામાં કેસર કેરીનું નોંધપાત્ર ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ છે. તાલુકાના પેરુ, મોસુણા, રામપર, વ્યારા, નારણપર, ખીરસરા, રોહા, કોટડા રોહા સહિતના ગામમાં કેરીના અનેક બગીચાઓ છે. નોંધનીય છે કે આ વખતે સારા હવામાનના કારણે ફાગણ મહિના પહેલા જ આંબામાં મોટી સંખ્યામાં મોર લચી રહ્યા છે. દર વખતે ફાગણ મહિનામાં આટલો ફાલ હોય છે તેમ કૃષિ નિષ્ણાતો જણાવી રહ્યા છે. તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.